ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના ટોપિક સાથે તમારી સાથે આવ્યો છું. એક મહત્વની આ ચર્ચા છે, મહત્વનું આ સેશન છે. કેમ? તો આપણે ખબર છે કે ભાઈ હાલમાં પોલીસનો માહોલ છે, પીએસઆઈની અને કોન્સ્ટેબલની સારામાં સારી જગ્યાઓ આવી છે. જો તમે સારી તૈયારી કરો તો તમે એક તમારી સીટ છે રિઝર્વ કરી શકો. પોલીસની ભાઈ નોકરી એ ગુજરાતમાં કોને કોને ના ગમે? બધાએ. તો કે પોલીસ માટે તમને ખબર જ છે, એક પોલીસ અને ફોરેસ્ટ આના માટે તો કે પડાપડી થાય એવું છે. તો આમાં તો કે ભાઈ આમાં પણ તમારી પદ્ધતિસરની તૈયારી હોય તો તમે ઇઝીલી તમે સિલેક્શન લઈ શકો. એવું નથી કે અઘરું છે, પણ તમારું સ્માર્ટ વર્ક જોઈએ અને સાથે પદ્ધતિસરની તૈયારી જોઈએ. પહેલું સ્ટેજ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ એ હમણાં નજીકના ટાઈમમાં છે, એટલે ગ્રાઉન્ડ તમે પાસ કરો એના પછી પરીક્ષા તમારી તો કે વહેલી તકે આવવાની શક્યતા છે. ભરતી જોતા જ એવું લાગે છે કે ફાસ્ટ ભરતી ચાલે છે. વાત કરીએ કોન્સ્ટેબલમાં, તો કે ભાઈ કોન્સ્ટેબલ છે એમાં 200 માર્કનું પેપર છે, 3 કલાક છે. પાર્ટ એ અને પાર્ટ બી છે. પાર્ટ એમાં વાત કરીએ તો કે 60 માર્કનું ગણિત રીઝનિંગ છે, 20 માર્કનું ગુજરાતી છે, 80 માર્ક છે. પાર્ટ બીમાં 120 માર્ક જે જીકે સ્ટેટિક પોર્શન છે. 80 માર્કનું જે પાર્ટ એ છે એમાં તમારે 40% કમ્પલસરી લાવવાના, 120માં 40% કમ્પલસરી. એટલે કે 80માં તમારે 832 માર્ક લાવવાના. તમારે પાર્ટ બીમાં 120માંથી 48 માર્ક લાવવાના. ગઈ વખતે આપણે ખબર જ છે કે 80માંથી 32 લાવતા તકલીફ પડી હતી. હવે એમાં તો કે એમાં ગણિત રીઝનિંગ જે છે એના 60 માર્કનું ગણિત રીઝનિંગ છે. 60 માર્કના ગણિત રીઝનિંગમાં તમે 50 ઉપર માનીને કે 50 ઉપર તમે લઈ આવ્યા. તમે અત્યારનું મેરિટ જો ગઈ ભરતીનું, તો મેરિટ તમને ખબર છે કે અરાઉન્ડ 100ની પ્લસ અપ છે. મેરિટમાં તમારે એકદમ પરફેક્ટ, આપણે એમ કહેવાય ને સેફ સ્કોર, હાલો 120-30 માનીને ચાલીએ આપણે, પેપર અઘરું નીકળું. 120માં તો તમે બીજા પાર્ટમાં 70 લઈ આવો ને તોય ચાલે, પણ પહેલા પાર્ટમાં 50 ઉપર લાવવા પડે. ને એમાં તો કે એમાં ગણિત રીઝનિંગ છે એમ એકદમ અગત્યના છે પોર્શન, ને આ બેનું 30-30 માર્કનું છે. તો અહીંયા આપણે એ વાત કરવાની છે કે હમણાં પ્રીવિયસ જે ભરતી છે હમણાં જ ગઈ છે, તો એમાં હું ગણિત રીઝનિંગ છે 30-30 માર્કનું આવ્યું હતું. કઈ વસ્તુ કયા ટોપિકમાંથી વધારે આવ્યું? સિલેબસ પ્રમાણે આપણે ચાલતા હોય, પણ સિલેબસ પ્રમાણે ટોપિક ના પણ આવે. ક્યારેક એવું થાય કે અમુક ટોપિક જ આવે, અમુક વસ્તુ જ આવે. તો એ જ વસ્તુ છે એની જ આપણે અહીંયા ડિસ્કશન કરવાની છે. વાત કરીએ તો કે ભાઈ તમારે ટોટલ જે આ એલઆરડી જે કોન્સ્ટેબલની ભરતી છે એને મારે પાડી દેવાની છે. તો એના માટે જે આ 60 માર્ક જે છે ગણિત રીઝનિંગના, એની ઉપર તમારે વિજય પ્રાપ્ત કરવો પડશે. એટલે કે અહીંયા તમારે 50+ માર્ક લાવવા પડશે સારી રીતે તૈયારી કરીને. કેમ? કેમ કે આ પ્રેક્ટિકલ છે. તમે ચેપ્ટર કરશો, ગણતરી કરશો, ડાયરેક્ટ સીધો જવાબ મળશે. જીકેમાં તમે કેટલું બધું વાંચશો તોય તમારો પ્રશ્ન ત્યાંથી આવે ન આવે, પણ અહીંયા તો કે અહીંયા તમે ગણતરી કરશો, ગણતરી તમારી બેઠી ગઈ, તમારું લોજિક બેઠી ગયું, એટલે સીધો તમને જવાબ મળશે. વાત કરીએ આની આગળની ભરતીની, તો આગળની ભરતીમાં ટોટલ તો કે ભાઈ 60 માર્કનું જે ગણિત મેથ્સ હતું, તો કે મેથ્સ હતું 30 માર્કનું, અને તમારું રીઝનિંગના 30-30 માર્કનું, એ લોકોએ 60 માર્કનું આ પોર્શન છે. આ 60 માર્કમાં તો કે તમારો એક ક્વેશ્ચન છે એ તમારો રદ થયો તો, આ નીચે પૈકી કયો વિકલ્પ આપેલા જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી, તો આ પ્રશ્ન તમારો એક રદ થયો. એટલે એનો મતલબ 59 માર્કનું ગયા વખતે ગણિત રીઝનિંગ માન્ય. તો હું આ 59 માર્કમાં ગણિત રીઝનિંગ જ હતું, 30-30 માર્કનું હતું. તો તમને ખબર જ છે કે 59 માર્કમાં તો કે 59 માર્કમાં 46 માર્કનું તમારું ગણિત હતું અને ઓનલી 13 માર્કનું તમારું રીઝનિંગ હતું. આમાં સાહેબ ના હોય, સાહેબ ના હોય, આ બંને જ નહીં ક્યારે. તો જો અહીંયા આગળ તો કે અહીંયા જે આ તમારા પાર્ટ એ છે એમાં 60 માર્ક ઉપર આપણું ફોકસ છે. એમાં તો કે હવે મારે મહેનત ક્યાં કરવી, કોના ઉપર વધુ મહત્વ રાખવું, કોની વધારે મહેનત કરવી, ગણિતની કે રીઝનિંગની? પણ આપણે અહીંયા પરીક્ષાનું સાચું જે પ્રીવિયસ એક્ઝામ છે એનું સાચું સત્ય છે, સાચી જે વાસ્તવિકતા હતી કે જે માર્ક્સનું પૂછાણું હતું એ વસ્તુ તમારી સાથે તમારી સામે લઈને આવ્યો. અહીંયા તમે જો તો કે જે ગઈ ભરતી છે એમાં ગણિત છે એના 46 માર્કનું ગણિત પૂછાણું. અહીંયા સાહેબ ના હોય, 46 માર્ક થોડા હોય, હું તમે કહો છો 46 માર્ક્સનું ગણિત હતું તમારી ગઈ પરીક્ષામાં 60માંથી. તૈયારીનો 80% સમય આને આપો, કેમ કે અહીંયા તમારું ગણિત રીઝનિંગ છે 60 માર્કનું, એમાંથી 46 માર્કનું ગઈ વખતે હતું. આ વખતે હાલો એ લોકો સિલેબસ પ્રમાણે 30-30નું આપે, પણ તમને ખબર છે કે રીઝનિંગમાં જે ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન ચાર્ટ એના 15 માર્કનું જે હતું એ હકીકતમાં આ લોકોએ રીઝનિંગમાં એડ કર્યો, પણ એ ગણિતનો સબ્જેક્ટ છે એટલે એ 46 માર્ક થાય. ઠીક છે, ટોટલ એ 46 માર્ક થાય. બાકી એ 15 અહીંયા એડ કરીએ ને તો 28 થાય. આગળ આપણે જોશું આડી. તો તર્કશક્તિ રીઝનિંગના 13 ગુણ હતા, જેમાં તો કે આ એવો વિષય છે કે ઝડપી અને ચોક્કસથી તમે આમાં સારો સ્કોરિંગ કરી શકો. તમારી સ્પીડ એ હોય અને તમે એક સારામાં સારો એકદમ સ્કોર તમે રીઝનિંગમાં કરી શકો. ગણિતમાં તમે ખબર છે આપણે ક્યાંક ને ક્યાંક અટકીએ છીએ. તો તમારો ધ્યેય શું હોવો જોઈએ ટૂંકમાં, તો કે આ વિભાગમાં 50+ માર્ક મારે લાવવાના છે અને મજબૂત મારે મેરિટ બનાવવાનું છે. પેલું તમારા ગણિત રીઝનિંગ ઉપર તમારે પહેલા ફોકસ કરવો પડશે, કેમ કે આ 60 માર્ક છે.
60માંથી 50 ઉપર તમારે લાવવાના છે. પછી ગુજરાતીમાં તમે જે લાવો એ અલગ. વાત કરીએ આ જે પ્રીવિયસ જે પેપર કોન્સ્ટેબલનું હતું એમાં, તો કે ગણિતની વાત કરીએ તો તમારું જે ડેટા ઇન્ટરપ્રિટેશન DI એના 15 ગુણનું પૂછાણું અહીંયા 15 ગુણનું હતું. એમાં એક પાઈ ચાર્ટ હતો, એક ટેબલ ચાર્ટ હતો અને એક બાર ચાર્ટ. બાર ચાર્ટ એટલે પાઈ ચાર્ટને ખબર છે, પેલા ટેબલ વાળા અને ગોળ કુંડાળાવાળો જે ચાર્ટ આવે એના 5-5 ક્વેશ્ચન હતા. એવા 3 પ્રકારના 5-5 ક્વેશ્ચન એટલે કે 15 માર્ક તો આના જ હતા. 15 માર્કના તો આના જ હતા ગયા વખતે. સાથે એમાં શું આવે, આમાં પાઈ ચાર્ટ, ટેબલ ચાર્ટ ને બાર ચાર્ટમાં શું આવે, તો કે તમને ખબર છે સરવાળા બાદબાકી આવે, ગુણાકાર ભાગાકાર આવે, એમાં પછી એમાં સરેરાશ કાઢવાની આવે, પ્રમાણે ગુણોત્તર અને પ્રમાણે કાઢવાનો આવે, રેશિયો. તો એ જ વસ્તુ આવે છે ગણિતના ચેપ્ટર. વ્યુઅર્સના તો કે તમારે દરરોજ DIના 3 અલગ અલગ સેટ કરવાના છે. ટોટલ તમારે 15 ક્વેશ્ચન કરવાના છે. કેમ કે DI પ્રીવિયસ પેપરમાં હતી તો આ પેપરમાં DI હશે, તો એના 15 ક્વેશ્ચન તમારે ટાઈમર સેટ કરીને સોલ્વ કરવાના છે ડેલી બેઝ ઉપર. આની ઉપર વધારે ભાર દેજો. 15 ગુણ તમારો મેરિટ ડિસાઇડર છે. આ પણ તમારા ઇમ્પોર્ટન્ટ છે 15 ગુણ. એના માટે તમારે જે ગણિતના મેઇન ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી, તમારી સરવાળા બાદબાકી અને તમારી કેલ્ક્યુલેશન ટ્રીક વધારી, તમારી સ્પીડ વધારી અને આની ઉપર કામ કરવું પડશે. કેમ કે આનો પોર્શન વધારે હતો ગયા વખતે. સાથે વાત કરીએ તો કે બીજું સામાન્ય ગણિત જે બેઝિક મેથ્સ છે એ 8 ગુણનું હતું. 8 ગુણમાં તો કે તમારા મોટા ગુણાકાર, ભાગાકાર, ગ્રામ, કિલો, મીટરનું રૂપાંતરણ, આ બધા પ્રશ્નો છે એનું 8 ગુણના પ્રશ્નો તમારે પૂછાણું. તો 15 પહેલા ને 8 23 ગુણ થયા. હવે આ 8 ગુણમાં તો કે સામાન્ય ગુણાકાર, ભાગાકાર, તમારું મોટા ગુણાકાર, ભાગાકાર, રૂપાંતર એવું જ હતું, બેઝિક મેથ્સ હતું. તો આમાં તો કે આની વ્યૂહરચના કેવી, તો કે કેલ્ક્યુલેટર વગર ગણતરીની ઝડપ અને ચોકસાઈ વધારવા, જે મેં તમને આગળ જ કીધું એની ઉપર ફોકસ કરો. તમારી સ્પીડ વધે, ગુણાકાર, સરવાળા, બાદબાકી એ બધીને મજબૂત કરો, જેથી તમારા આ પાછા ફરીથી દેખાય તો આપણે પાડી દઈએ. ઠીક છે, ફરીથી દેખાય તો આને પણ પાડી દઈએ. આગળ તો કે ત્રીજું હતું અંક ગણિત અને સૂત્ર આધારિત પ્રશ્નો, જેમાં તો કે 2 માર્ક્સના કી ટોપિક્સ કુલ એટલે કે 12 કુલ ગુણનું પૂછાણું હતું અહીંયા. એમાં તો કે ટકાવારી, નફો ખોટ, સરેરાશ, ગુણોત્તર પ્રમાણ કે જેનો ઉપયોગ તમારો DIમાં થશે. એના તો કે એના ટોટલ 4 ટોપિક, આ જે 4 ટોપિક છે ને ટકાવારી, નફો ખોટ, સરેરાશ અને ગુણોત્તર પ્રમાણ, એના તો કે આ 4 ટોપિકના 2-2 ગુણના પ્રશ્નો હતા. 8 ગુણના એના જ હતા. અને બીજા તો કે બીજા સમય અને ઝડપ અને અંતર અને કામ અને સમય, એના 2 ટોપિક, આ 2 ટોપિકના 2-2 પ્રશ્નો હતા 2-2 ગુણના. એટલે એના 4 ગુણ હતા. તો 8 અને 4 12 ગુણનું આ હતું. તો આ ચેપ્ટર એ ઇમ્પોર્ટન્ટ છે એટલા, કેમ કે આ ગયા વખતે એમણે પૂછ્યા હતા. તો અહીંયા જો તમે 15 માર્કનું DI પૂછ્યું, 3 DI પૂછી હતી, સાથે એમાં પાઈ ચાર્ટ, ટેબલ ચાર્ટ ને બાર ચાર્ટ હતો. સાથે વાત કરીએ ગણિતમાં શું હતું, તો કે 8 માર્કનું તમારું બેઝિક મેથ્સ હતું, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાથે ગ્રામ, કિલોનું અને મીટરનું રૂપાંતર એ હતું. 12 ગુણનું તો કે 12 ગુણમાં ટકાવારી, નફો ખોટ, સરેરાશ અને ગુણોત્તર પ્રમાણ, એના 4 ટોપિકના 2-2 ક્વેશ્ચન. અને તમારું સમય, ઝડપ, અંતર અને કામ સમય, એ બંને ટોપિકના 2-2 ક્વેશ્ચન, એટલે કે 12 માર્ક એના હતા. એટલે એનો મતલબ કે આ બધા જે પણ તમારા ચેપ્ટર છે એને ક્લિયર કરી દો ને, એની શોર્ટકટ ટ્રીક ને જે પણ હોય એ એકદમ એની ઉપર તૂટી પડો. કેમ કે આ ગયા પેપરમાં આવ્યા હતા. ઠીક છે, આ ગયા પેપરમાં આવ્યા હતા. આગળ વાત કરીએ 1 ગુણના, તો 1 ગુણના અનિવાર્ય ટોપિક તો એવા પણ 8 ગુણના હતા. એવા પણ 8 ગુણના કયા, તો કે જ્યાંથી 1-1 માર્કના પ્રશ્ન આવ્યા હતા. વ્યાજ, લસાગુસા, ભાગીદારી, ઉંમર આધારિત પ્રશ્ન, હોડી પ્રવાહ, ત્રિકોણ અને નળ અને ટાંકી. તો આ બધા ચેપ્ટર છે એના 1-1 ગુણના પ્રશ્ન હતા, જે 8 ગુણનું એમાંથી પૂછાણું. તો આ બધા ચેપ્ટર તમારે કરવા પડશે. એટલે એનો મતલબ કે તમારે જે આ 1-1 ગુણના જેટલા પણ છે એની પણ તમારે માસ્ટર ફોર્મ્યુલા શીટ બનાવવી પડશે. તો તમે જો ગણિત જ તમારું જો પેલું તો કે પેલું DI 15 ગુણ, 15 પછી આના 8 એટલે 23, 23 ને 12, તો કે 23 ને 12 કેટલા થયા, તો કે 35, 35 ને 8, ઓકે તમારા 43 અને પ્લસ બીજા 2-3 આમ થયા, એટલે કે તમારું 46 ગુણ જેવું ગણિત હતું. ઠીક છે, 46 ગુણ જેવું તમારું ગણિતનું માર્કનું હતું. રીઝનિંગની વાત કરીએ તો કે રીઝનિંગમાં 13 માર્કનું જ રીઝનિંગ પૂછાણું, જે 13 માર્કમાં તો કે આ 13 માર્કમાં આપણે વાત કરીએ તો કે હાઈ સ્કોરિંગ ટોપિક કયા, કુલ 8 ગુણનું પૂછાણું હોય, તો કે કોડિંગ ડીકોડિંગનું 5 ગુણનું પૂછાણું હતું. સૌથી વધુ અહીંથી હતું. નંબર શ્રેણીના તો કે 3 ગુણનું હતું. સાથે તો કે આ માટે તો કે ભાઈ કોડિંગ ડીકોડિંગ કમ્પ્લીટ કરી લઉં, સાથે નંબર શ્રેણી છે એ કમ્પ્લીટ કરી લઉં. આપણા સેશન 12 વાગે ચાલે છે, એમાં કોડિંગ ડીકોડિંગ મેં કરાવ્યું છે, તમે જોઈ લેજો. વર્ગીકરણ કરાવ્યું છે, એનાલોજી કરાવ્યું છે, રેન્કિંગ ટેસ્ટ કરાવ્યું છે, એ બધા ચેપ્ટર જો. આપણી સિરીઝ ચાલે છે એ તમે જો. A થી Z નંબર પોઝિશન અને વિરુદ્ધ પોઝિશન યાદ રાખો. શ્રેણીના બધા પેટર્ન, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સરવાળા, બાદબાકી બધું. આ મેં પહેલા જ લેક્ચર જ્યારે મેં લીધો હતો ત્યારે જ મેં કીધું હતું.
ભાઈ તમે ABCD ને ગોખી નાખજો. તમે જ્યાં પણ તૈયારી કરતા હોય ત્યાં પોસ્ટર ABCDનું મારી દેજો, કેમ કે એમાંથી પ્રશ્નો આવશે. કેમ કે એનું કોડિંગ ડીકોડિંગ, સામ્યતા, સમાનતા, વર્ગીકરણ એના 2 થી 5 ગુણનું પૂછાય છે. તો આ 2 ચેપ્ટરમાંથી જ તમારું તો કે આમાંથી જ તમારું 8 ગુણનું હતું. સાથે તો કે 1 માર્કમાં તો કે તમારા દિશા સંબંધિત, બેઠક વ્યવસ્થા, લોહીના સંબંધો, સમય સંબંધ, પેપર ફોલ્ડિંગ, આ બધા જે પ્રકરણ છે એમાંથી 1 ગુણનું હતું. સાથે એટલે એનો મતલબ કે આ જે ટોપિક્સ છે એમાં તમારે ભૂલની શક્યતાઓ બહુ ઓછી છે, અને આનો પણ ડાયાગ્રામ બનાવીને 100% ચોકસાઈ લાવો. એટલે કે આ બધા જે ટોપિક્સ છે એની ઉપર કામ કરો, ને જે આના વગરના ટોપિક્સ છે એની ઉપર નજર રાખજો. કેમ કે ગમે ત્યારે સિલેબસમાં ક્યાંય ગમે ત્યાંથી આવ્યા પછી કે આ તો ક્યાં સિલેબસમાં હતું, તો સિલેબસ બહારનું આવી જાય. એટલે બધા રિઝનિંગ, એરિથમેટિક રિઝનિંગમાં બધું આવે. ઠીક છે, તો આ બધા તમારે ટોપિક કરવાના છે. સાથે તો કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ અને રિવિઝન પ્લાન બનાવો, મોક ટેસ્ટ અને ટાઈમરનો ઉપયોગ કરો, 3 સ્ટેપ ટાઈમ મેનેજમેન્ટ બનાવો. પેલું તો કે ભાઈ ગણિત જે આ 46 ગુણનું પૂછાણું, તો આને સૌથી વધુ સમય આપો. ડીઆઈના પ્રશ્નો સહેજ વધુ સમય ફાળવી શકાય, એટલે કે ડીઆઈને તમે વધારે ટાઈમ આપો. ડીઆઈ વધારે પૂછાણું હતું ગઈ વખતે, તો આની ઉપર ફોકસ કરો. ગઈ વખતે 46 હતું, પણ આ વખતે 30નું તો આવશે જ ને, કેમ કે 30 તો કીધા જ છે એણે. તો આની ઉપર થોડું કામ કરો. તર્કશક્તિ રિઝનિંગ 13 ગુણનું હતું, પણ આ ગુણ 30 ગુણનું આનું પણ છે. તો આ વિભાગને સૌથી ઓછા સમયમાં પૂર્ણ કરવાનો તમે લક્ષ્ય રાખો, કેમ કે રિઝનિંગ છે એમાં તમે મેક્સિમમ માર્ક સ્કોર કરી શકો. નકારાત્મક એટલે કે નેગેટિવ માર્કિંગથી બચો. તમારું ટાઈમ મેનેજમેન્ટ તો કે 3 કલાક છે, પણ સાથે તમારી એક્યુરેસી પણ પકડાય. જેટલા તમે એટેમ્પ કરો એમાં મેક્સિમમ તમારા સાચા હોવા જોઈએ, ખોટા ઓછા હોવા જોઈએ. ને તમારું ડેલીનું લક્ષ્ય શું જોઈએ, તો કે ઓછામાં ઓછા 30 મિનિટ તમારે ડીઆઈ અને 20 મિનિટ કોડિંગ ડીકોડિંગ ને એવા જે ચેપ્ટર છે રિઝનિંગના એ કરતા રહેવાના. તમારી સ્પીડ ઇમ્પ્રૂવ થશે, અને આવો પ્રશ્ન આવશે એટલે તમે સીધો પાડી દેશો. ઠીક છે, હવે તો કે ભાઈ આ તમારો અંત નથી. ઠીક છે, જે લોકો ગઈ ભરતીમાં 0.25 0.50 થોડાથી રહી ગયા, ગ્રાઉન્ડમાં રહ્યા, ભરતીમાં રહ્યા, તો કે ભાઈ એના માટે, બધા માટે આ અંત નથી, આ સંકલ્પ છે મિત્રો. બીજું, સફળતા એ ભાગ્ય નથી, પરંતુ આયોજન, મહેનત અને સાતત્યનું પરિણામ છે. તમે સફળતા મેળવો તો એનો મતલબ હું ભાગ્ય છે. નસીબ ક્યાંય ને ક્યાંય થોડો ઘણો અંશે સાથ સહકારને એનું પણ રોલ છે, પણ એનો મતલબ એવું નથી કે સફળતા ભાગ્ય છે. આ તમારું આયોજન છે, આ તમારી મહેનત છે, આ તમારું સાતત્ય જે છે એનું પરિણામ છે. એ જ તમારી સફળતા. આ વર્ષે જે લોકો સફળ થયા તો એ લોકોની મહેનત છે, એ લોકોનું સાતત્ય છે, અને એ લોકોનું આ પરિણામ મળ્યું છે. ઠીક છે, તો આ વસ્તુ છે. આ પરીક્ષા ખંડમાં માત્ર જ્ઞાન નહીં, પણ આત્મવિશ્વાસ અને ધૈર્ય કામ લાગશે. ધીરજ ગુમાવ્યા વિના પ્રશ્નો સોલ્વ કરો. એટલે કે તમે જ્યારે પણ પરીક્ષા દેવા જાઓ ત્યારે, તો કે પરીક્ષા તમે દેવા જાઓ તો એનો મતલબ હું, તમારામાં જે જ્ઞાન હશે એને લીધે તમે પરીક્ષા, જે લોકોને બધી વસ્તુ આવડતી હોય ને એ પરીક્ષામાં ઠાપ ખાઈ જાય. એનો મતલબ કે પરીક્ષામાં જાઓ તો શાંતિથી પરીક્ષા દો. તમારી પાસે નોલેજ છે એનો સાચા અર્થમાં ઉપયોગ કરો. કંઈ પેનિક ના થાઓ, કંઈ પણ ટેન્શન, બધી બીજી વસ્તુ સાઈડ પર મૂકીને આરામથી તમે પ્રશ્ન વાંચો, સોલ્વ કરો. ટાઈમ લો, પણ કેટલો ટાઈમ લેવો, શું લેવું, ટાઈમ મેનેજમેન્ટ અને એક્યુરેસી હોવી જોઈએ. એટલે કે તમારું પરિણામ આવશે. પદ્ધતિસરની તૈયારી કરશો તો પરિણામ મળશે. ભલે ઓછો ટાઈમ છે. ઠીક છે, તમારી તૈયારીની ગર્જના મિત્રો એટલી મોટી હોવી જોઈએ કે પરીક્ષાનું પરિણામ શાંતિથી આવી જાય. સમજાણું? મસ્ત સેન્ટેન્સ છે તમારા માટે મેં લીધું કે ભાઈ તમારી જે તૈયારીની ગર્જના એવી હોવી જોઈએ કે ભાઈ એવું નથી કે આપણે વાવડો કરવાનો છે, પણ તમારી ગર્જના જ એવી હોવી જોઈએ, રિઝલ્ટ જ તમારું એવું આવવું જોઈએ કે એ રિઝલ્ટ એકદમ શાંતિથી આવી જાય, એવી તમારે ગર્જના કરવાની છે. અને તમારો સમય અને સમર્પણ, એટલે કે તમે જે અત્યારે સમય અને સમર્પણ કરશો એ જ તમને સફળતા અપાવશે. એના માટે વહેલું ઉઠવું પડશે ને દોડવા જવું પડશે, અને અત્યારથી તમારે વાંચવું પડશે ને તૈયારી કરવી જ પડશે. તમારે 6-8 મહિના આવનારા મજબૂત કડક થવું પડશે મિત્રો, તો જ તમારી આમાં જગ્યા છે પાકી થશે ને આવી ભરતી ફરી મોટી નહીં આવે. એટલે તૈયારી કરી લેજો, કેમ કે તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. ઠીક છે, લાગી જજો. કેમ કે ગણિત રિઝનિંગ છે, ખાસ કરજો. ગણિત રિઝનિંગ 60 માર્કનું છે. 60 માર્કમાં મેક્સિમમ માર્ક લાવશો એ તમને મેરિટમાં કામ આવશે. મેરિટમાં કામ આવશે. ઠીક છે, ક્લિયર? તો આ વસ્તુ કરજો. અને જે લોકોને તૈયારી કરવી છે એમના માટે તો કે આપણી કોન્સ્ટેબલ બેન્ચ છે, જેમાં 12,733 જગ્યાઓ છે, એની 3,000માં તમારે કોન્સ્ટેબલની સાથે પીએસઆઈની અલગથી તૈયારી જો ને એકલી પીએસઆઈ જ કરવી. એકલી કોન્સ્ટેબલ માટે 3,000, એકલા પીએસઆઈ માટે 3500, અને તમારે બોથ બંનેને કરવી છે તો બંનેના માટે 4,000. આ બેન્ચ છે. અને આની સાથે તો કે આ વસ્તુ નહીં, પણ કરંટ અફેરની જે છે 10 વાગે ડેલી આપણો લેક્ચર હોય છે. સાથે એક દિવસ મેથ્સ અને એક દિવસ રિઝનિંગ, જેનો 12 વાગે લેક્ચર, અને જીકેના પોર્શન માટે સાંજે 7:30 વાગે લેક્ચર હોય છે. યુટ્યુબ ઉપર ફ્રીમાં છે કન્ટેન્ટ. તો આ કન્ટેન્ટ જોવો, જાણો, અને પછી તમને
અનુકૂળ લાગે તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને કૂપન કોડ માંગો. કૂપન કોડમાં તમને કંઈ ડિસ્કાઉન્ટ હશે તો એ મળી જશે ને એનરોલ કરી શકો અને તમે ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરી શકો. બાકી કંઈ પણ મૂંઝવણ કંઈ પણ પ્રશ્નો હોય તો એના માટે હર હંમેશ માટે અમે છે જ, તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યું હશે ને આવા જ કોઈ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.